નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા અમરેલીના ચિત્તલ રોડ પર એક યુવતી પર આરોપી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આના કારણે અમરેલીમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા હતા। આ ઘટનામાં યુવતી અમરેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને આ બાબતના સંદર્ભમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે। આ ઘટનામાં રાજકારણ પણ ગરમાયું હતું, જેમાં કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા। પરંતુ જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તે મામલાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી। વિપુલ નામના શખ્સ દ્વારા પોતાના સાગરીત સાથે મળીને બપોરના સમયે જ્યારે યુવતી ચિત્તલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન યુવતીને અટકાવવામાં આવે છે અને તેમની સાથે બોલાચાલી કરી આડેધડ છરીના ઘા ઝીંકવામાં આવે છે, જ્યાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તેઓ સારવાર હેઠળ છે। એમાં એ વાત સામે આવી રહી છે કે આ એક તરફી પ્રેમમાં સનકી આરોપી દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જોકે આ મામલાના પગલે પોલીસ અલગ અલગ ટીમ બનાવીને ગણતરીના કલાકોમાં વિપુલ અને તેના સાગરીતની ધરપકડ કરી હતી। ત્યારબાદ આ ઘટનાના પગલે જે સ્થળ ઉપર આરોપીઓ દ્વારા આ હિચકારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યાં પોલીસ આરોપીઓને દોરડા બાંધીને લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તેમાં દિવસોમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા તેમનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે, તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવી રહી છે। છતાં પણ આ આરોપીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા, તેમના પેટનું પાણી નથી હલી રહ્યું ને અવારનવાર હત્યાના પ્રયાસ, હત્યા, મારામારી જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે આવી જ રીતે વિપુલ જે શખ્સ છે તેને પોલીસ સ્થળ ઉપર લઈ ગઈ ને આ શખ્સનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, આખા ઘટનાને લઈને પંચનામું કરવામાં આવ્યું અને કેવી રીતે આખા બનાવને તેણે અંજામ આપ્યો હતો, શું સમગ્ર મામલો છે તે મામલે પોલીસે આ પંચનામામાં નોંધ કરી હતી। આ બાબતના સંદર્ભમાં અમરેલીના એએસપી જયવીર ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। ઓકે, રોલ। સર, આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો શું તપાસ કરવામાં આવી, મુદ્દામાં શું કબજે થયો, આખી વાત કરો। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું, જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે। અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે। સર, હથિયારો કબજે થઈ ગયા છે, શું શું હતું હથિયારોમાં અને બીજું? એમની પાસે ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી। આપણે સાંભળ્યા હતા અમરેલીના એએસપી જયવીર ગઢવી, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને આ ઘટનામાં જે સંડોવાયેલા બે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે। હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે। ત્યારે આ સમગ્ર જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં અમરેલીમાં દીકરીઓની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।